વાહ ભાઈ વાહ મારી મેરિયા ભવાની માતાજી ભૂતને યાદ કરવી મારી બુટ બલાલ ને બેસડી મારી બુટ બલાલ ને માતા બેસડી હનિયા બીજા હરજો ને વાતું કરે પણ મારા મેરિયા મારા દીકરાને તે દિવાસ ને તું હું ઢલવાનું હે ઓલા બાવરી જેવા તને આપો મારા મેરિયા તને બેહણા ઠંડી માલ પાક કોટી ગારો લીપાવે મણિયા બીજનાથી માતા પૂજનો કલા સ્થાપન કરે હાશી કમરીઓ ના પડતા કરે મણિયા પડદે પાડતે વાતો કરે મારી બાવન શરીફો મેરીઓ માતાજીના મઢડાની બાજુમાં જઈ माँ भगवती माँ भूतना मटनी मालिका गज मेरियो कंपोनी गायो लिपावे बाप અને બીજના દી માતા ભૂતનો કરા સ્થાપન કરી અને મેરિયો માતાજીના હાજી પામરીઓના પડદા કરે પડદે મારી બાવન શરીર ભૂત વાતો કરે બાપ માતાજી ભૂતને કહેવા મળી જાય મારી ઘરની જો મારી ભૂત હોય આ મજા
આ તારો બાબરીઓનો પડતો છે મારી ભૂંડ દાઢાની બાપ તારો એક વાર મેલી દે બાપ મને તારા દીકરા મેરી અને સન્મુખ વાતો કરી બાપ મારી ભૂંડ દાઢાની દેવ બોલે રવા દે મારા મેરી યાદ કરા રવા દે હું તારી લોલા પરી માતાજી બોટ બોલું મારો મેરિયા પડદે વાતો હારીઓ બાપ અને મારો મેરિયો મારો દીકરો માગેલ તો બોટ દાઢારી મારી નો દઉં તો હું જેઠવાના જોડની માતાજી બોટ મઢી દઉં વાદે બાપ તારો પડતો તારો પામારી જૂનો જેની પડતો મેલી દે મને સન્મુખ મેરી અનવાતું કર મેરી અન માતાજી બોલી સમજાવે મારો મેરીઓ સમજતો નથી બાપ કે ના મારી મને મુખો મુખ વાતું કર મેરિયા માતાજી સમજાવે પણ મેરિયો માન્યો નહીં અને તેથી માતાજી પુટ મેરિયા શું કહેતી સાંભળી લે મારા દીકરા હું તો એક જુવાના મુઠી જોગડી છું મારા મેરિયા રીતું તો રાજ દઈ દઉં ખીજે એમ થઈ દઉં ઓય મારા મેરિયા રવા દે હું તો એક અગ્નિ છું જુવાના મુઠી જોગણી પડદે વાતું હાર્યું છે મને સન્મુખ મારા મેરિયા મારા દીકરા તું ઓળખીશ નહીં રવા દે મારા દીકરા તેથી માતાજી પોટ મેરિયા સમજાવે છે પોતાનો 100 મહિનાનો દીકરો હોય મેરિયા સમજાવે છે મેરિયા લીધું તો રાજ દઈ દઉં મારા દીકરા ખીજાય મારી બુટ કે મારા મેરિયા ખાઈ દો પણ મારા મેરિયા મારા દીકરા રીઝું તો તું રાજ દઈ દો પણ તું છે મારા મેરિયા દીકરા તું છે દીકરા દઈ દો મારા મેરિયા લીધું તો રાજ દઈ દઉં ખીજે એમ ખાઈ દઉં પણ મેરિયા તું છે જેને દીકરા દઉં ને જેની માથે રૂઠી જાય ને તો જડા પીટ નો કાઢું ને તો હું જ જેઠવાના જોર ને બુટ દાઢાની દેવ મટી દઉં બાપ મારા મેરિયાને સમજાવે મેરિયો મનતો નથી મેરિયા સમજાયો પણ મેરિયો માનતો નથી અને તેથી માતાજી બુટ મેરિયાને એટલું કહેતી હોય સાંભળી લે મારા મેરિયા દીકરા હું એક જેઠવાના જોર નહીં હું તો એક માતાજી બુટ કહેવાય બાય પડદે વાતું હાર્યું છે મને સન્મુખ ઓળખીશ નહીં રવા દે મેરિયા હાઈટ લીધી કે ના માં મેરિયો કે હે માં કદાચ થી હું તને ઓળખું નહીં ને બાપ તો તમારી બાર ભક્તિની માલિપા કોક ભૂલ્યું પડે જે હોય અને મારી ભૂતને ન ઓળખું તો બાપ મેરિયો માતાજીને કહેવા માંડ્યો અને માતાજી મેરિયાને સમજાવે છે કે મારા દીકરા રવા દે હું તો એક જુવાના મુખી જોગણી પડદે વાતું હારી છે બાપ મેરિયાને એટલું કીધું તું કે મારા મેરિયા પડદાની માલિપા જે વાતો છે ને બાપ એ હારીઓ છે મને સન્મુખ નહીં બોલ અને તું મેરિયા જો બોલને હું કદાચ ફિર પારી ન દઉં મલકા નામના વાંઝાને એક દી મેં તને બુટે કીધું તું મેરિયા રવા દે એ મલકા નામનો વાંઝો છે તારી બુટનું પારખું લેવા આવે છે તેદી મને તેદીએ માતાજી બુટને મેરિયા તે મારી હામી હેઠ પકડી હતી બાપ કે નામાં વાંઝ્યા ઘીરે જો પારણા બંધાવતી હોય ભલે મલકા નામનો વાંઝો હોય પણ અસ્ત્રીના લુગડા પહેરીને મારી તારા મઢે આવે છે બા અને
મારી બૂટ જો તું મને ના પાડતો ભલે પાય, પણ એ સ્ત્રીના લુગડા પહેર્યા ને આવે છે ને મારી પાસે જો બૂટ પાસે માગે ને હું મેરીયો જો દઉં નહીં ને તો મને મેરિયાની ભક્તિમાં બૂટ ભૂલું પડી જાય. સદાવતો બુટડા ઢારી દેવ મારી બુટ બોલે મારા મેરિયન બોલો મારા મેરિયા તારે આ હો મહિનાના નોરતા મારા મેરિયા મારા દીકરા હો મહિનાના નોરતા હલ્યા જઈશ અને 5 મહિનાના નોરતા આવે તો સન્મુખ વાતો કરું તેમ માનજે તારી બુટ ધારી દેવ બુટ બોલી દે જાબા. તેથી મેરીઓ માતાજીના નિવેદ લેવા અને રથડો જોડી હળવદ નદી હટાણે હાલી નીકળ્યો. મેરિયન સમજાયો પણ સમજ્યો નહીં. અને તેથી માં ભગવતી માતાજી બુટી એટલું બોલી હતી કે જા મારા મેરિયા આહો મહિનાની આઠમની પટલી ભરી છે ને બા કે હા માં, પણ માં મહિનાની જો આઠમું આવે ને સન્મુખ વાતું કરું માનજે હું રોજકાના પાદર વારી હું અણજના પાદર વારી આજ હું માતાજી બુટ બોલું છું. અમારા મેરિયા તને સન્મુખ વાતો કરીશ જાબા, પણ જોજે હો મને માતાજી બુટ ડાઠારીને ઓળખી લેજે બા. અને તેથી મેરિયો રથડો લઈને જતો હોય, રથડો જોડ્યો રથડો જોડ્યો રે રથડો જોડ્યો ને રે રથડો જોડ્યો રે નિવાદ લેવા રે નિવાદ લેવા નેરો નિવાદ લેવા રે હરવદ હાલ્યો રે હરવદ હાલ્યો નેરો હરવદ હાલ્યો રે આ મોજા
વાપરવું હોય તો વાપરી નાખજો આજે માતાજીના સાહિત્યમાં ગાઈશ બાપ આ વિજયભાઈ મારી દાદા એ મારી ગાડી ખોડિયાર ગડધડાના ઘાટ વારી અને એમ માં જગદંબા એ માતાજી જગદંબા હાથે બેનો મમડિયા સારણના જદી મેણા ભાંગ્યા બા તેથી માં ભગવતી બણ્યા ભામડો ત્રિકળ કળિયું મળી આવ્યું કોઈ મરત લોકમાં ભગવતી માણવા પણ ભગવા હમ બડિયા તણા હરે રે તે દીધીયું યવતર્યું ખોડિયાર તમે હા કરી નાવે હોમા પણ રતે દેહનારું બોલે વાળીનું ઘેરથી કોઈ ધારી મરેલી ગઢસુનેથી મમડિયા સારણના ને હોમા માં જગદંબા આભા મંડળથી ખણખણીઓ આવ્યો ભરત લોક માણવા પણ મમડિયા સારણ ધીરે બ્યાણું ભાંગવા તેથી હાથે બેનું પારણીએ અવતાર ધારણ કરેલો જેને મમડિયા સારણને જેને નાણા માર્યા છે હાથે નેહડાની માલિકા હાથે બેન મોટી થાય છે પાચક વરાની જેની માં જગદંબાની ઉમરો થઈ પાચક વરાની ઉમરો થઈને નાનામાં નાની મારી આઈ ખોડિયાર બાબા 4 વાગે હાથે બેન જેમ કહેવાય છે પોતે મૈડા ઓલાવા બેઠ્યો થાય બા હાથે બેનું સાસુ જેવે છે અને ખોડિયારને નેતરો ન મળ્યું નાગનો નેતરો કરીને મારી આઈ ખોડિયાર એ મૈડા ઓલાવે છે બાબો એ માં ભગવતી પ્રભાત નો પાર વગ્યો હાથે બેનું માથે મહિના મટકા નહીં ગયા અને વલભીપુર ની માલિકા મૈડા વેસવા જાય છે હાથે બેનું મૈડા બોલાવે છે
અને નાનામાં નાની માઈ આઈ ઘોડિયાને નેતરું ન મળ્યું એટલે એમ કહેવાય છે નાગના નેતરા કરીને મૈડા ઓલવે અને પ્રભાતનો પર ઉગ્યો અને ઈ તેડી હાથે બેનું. વાહ દિનેશભાઈ વાહ, મારો સિંહ બાપો એ હાથે બેનું માથે મહિના મટકા રહી ગયા છે અને ઈ મૈડા લઈને વલ્લભીપુર ની બાલપા જાય છે અને જેથી ઈ ઝૂલણું માતાજી જગદંબાનું એવું લખેલું છે. એ માથે મટુકી એ લીધી ખોડલ માજે મહિડા વેસવાન હાથીમાં મહિડા વેસવાન હાથીમાં એ મારો માલ ફરી ડાયરો આજ મારી આઈ ખોડિયાર જો મહિડા વેસતી હોય તો આજ મહિડાની બાજુમાં ઘણું તું જાણું આપ્યું છે. મારા બાપ થોડું થોડું વાપરી નાખજો. આજ માં ભગવતી આજી હોય અને ભલા ભલા જો પ્રભાતનો કોણ ઉગે 1 રૂપિયો આપો જો દહનો વધારો ન કરે ને તો મારી બળદરાના મારી મેં છોકરાની ગાડી ખોડી આજ ન કહેવાય બા. મહિડા બેસવાન હાજીમાં મહિડા બેસવાન હાજામાં વડાના ગરની વચ્ચે ખોડલ માવડી મહિડા બેસવાન હાથીમાં મહિડા બેસવાન હાથીમાં હા દિનેશભાઈ ગોંડલ હા વલ્લભીપુર માયામાં વલ્લભીપુર માયામાં અને એ મુમડિયા શરણને જેની માં ભગવતીએ હાથે બેનો લઈ અને હાળકુએ નાખવા ગયા તેથી હાથે બેનો એ મુમડીયો સારણ પાછો વળ્યો તેથી કાંઠે આવીને માં જગદંબા ઉભા રહ્યા અને મુમડિયા સારણને એટલું કીધું હતું કે હે મુમડિયા સારણ એક દાણ પાછો વારીને રોઈ લે. અને તેથી મુમડિયા સારણે પાછો ન વાર્યું. જોયા પેલા એ હાથે બેનું ખરાબ દેશે કે જા બાપ આજ પિતા તું વનનો રોજડો બની ગઈ અને એ રોજ મારી આઈ ખોડિયારના રોજડા બાપો એ રોજની વારે સડતા હોય. કોને માર્યો માનો રોજો હે મારી કોને માર્યો માનો રોજો હે મારી આઈ ખોડિયારનો રોજો હે મારી મસરાજીનો રોજો
તો ડુંગરા રે ઢાંખરા સરતો હે મારી આય ખોડી જાજન નો રોસો હે મારી મોટી જાજન નો રોસો રોસો છે મારી મારી હોટો છે રોસો કોને માર્યો રોસો હે મારી કોને માર્યો માનો રોસો હે મારી યાદ ખોડી જાજન નો રોસો મારી મસલાની નો રોસો રોસો છે મારી મારી હોટો ને રોસો આ મારી ખોડિયા બાપ જો ગળદલાના ગાંડી ખોડિયા જ આવતી હોય બાપ એટલે તેદી ગરવાની માલિપા ગોતા પડેલા ને ભુવા વિના ભાંગે નહીં પણ હે ને તેડાવો મારા મેન જોગરાણા ને જો તેદી ગોતા ઉકેલું તો હું ગાંડી ખોડિયા જ ઉગાડ મળી ગરવે પડ્યા ગોતા અને બોલ્યા ભુવા વિના મળી કોઈ થી માંગે પણ તેડાવો મારા મેંદ ના જેથી ગુંગસિયા ને અરે તેથી ગોતા ને ઉકેલે મારી ગરવાતના ગાંડી ખોડિયા હવલદે પરમાર હાથ રાણીએ ગઢ જુનાનો રાજ વાંચ્યો જાતું હતું હાથ રાણીએ ગઢ જુનાનો રાજ વાંચ્યો જાતું હતું અને હાથ સોય રાણીને માન્યું કે કમલદે રાણીને બુઢાપો આવેલો જેને 55 વર્ષ ઉંમરો થઈ ગયેલી એ સોય રાણીઓ ગડગડાના ઘાટની માથે કોઈ હાસા મોતીડે વધાવે હવલદે વરમાય માંડડીનો પોતાનો રથડો લઈ અને ગઢ જુનેથી માતાજી ગડગડાના ઘાટની માથે મારી ખોડિયારના દર્શને જાય બાપ એક ખેતર આવ્યું ખેતરની મારી પાસે ઝાર હતી એટલે પોતે હવલદે પરમારે આજ બાંડડી ને કહેશે ગાય બાંડડી આજ આપણું ગાડું ઊભું રાખી દે આપણા ધોરા જે ધબરા ભરતસાઈ ને ઉભા રાખવા મારે માતાજી ખોડિયારને વધાવવા માટે હું આ ખેતરની માલિપાથી જુવાર લઈ લઉં બાપ હવલદે પરમારે 5 કરાડા ને 100 કરાડા કાપીને 5 કરાડાનું તોરણ બનાવી અને 1 કરાડો પોતાના હાડીના હણકાની માલિપા સોડતી જાય છે અને ગળદરાના ઘાટની માથે માતાજી ખોડિયારના મઢે મારી હવલદે પરમારે આવી બાપ સ્વરાણીઓ હાસા મોતીએ વધાવે છે પણ મેં જોગલાણાનો મળતા ને કેદી ભૂંગસિયા ને છેત્રી રૂમાડાની માલિપા મારી ગાંડી ખોડિયા આવે નહીં બાપ હવલદે પરમાર મઢની બારે આવી ખોરો પાથરી માતાજી ને ખોડી જારે વધાવે છે અને તેથી ડુવા જયેશભાઈ ગાયા ભાઈ પણ કેવા મળી સોજ મારી ગાંડી ખોડિયાર વધાવે હાસા મોતીએ પણ હું દરિય ભાગવી હવલદે પરમાર મળી સોય રાણી માતાજી તને હાસા મોતીએ વધાવે બા મને અભાગણી તારી ગાંડી ખોડિયાર મને પરમાત્મે વધામણે ખોડી જાર છે મળી પણ યાચને મને પુત્ર ને પરિવાર અરે
ઓલો સુનામાં ફણારો ગંડી ખોડિયા હમલદેવ પરમારે માતાજી ખોડિયારને કેમ તેથી મારી હમલદેવ પરમાર એવા માતાજી ખોડિયારને કહેતી હોય અને કુંગસિયાના શેપરી રૂમાડાની ગાલીપા મારી ગાંડી ખોડિયારે આવી એટલું કીધું તું માગી લે મારી દીકરી માગી લે માગી નોકરી દઉં ને બાપ તો હું ગળતરાના ઘાટની ગાંડી ખોડિયાર મટી જો મારી દીકરી માગી લે હમલદેવ પરમાર માતાજીને કહેશે માં સોયરાણી ઉબારું વેહની મારી પાસે મારે 55 તો વરા થયા મારી મારે હવે સંતાન નહીં થાય એને દીકરો આપીને તોય મને હમલદેવ પરમારને એમ થશે કે મારી ગાંડી ખોડિયારે મને ગઢ જુનાની માલિપા ખાનારો આપ્યો બાપ પણ તેથી માતાજી જગદંબા મારી ખોડિયાર કુંગસિયાર મુખે એટલું માગ્યું તું બાપ સોય રાણીઓને વાંસણી કાઢો જો પરમારે તને દીકરો આપો ને જગત જુનાની માલિપા જો ખાનારો આપો અને જગતની માલિપા નામ રાખે એવો દીકરો આપો તેમ માનજે હું ગાંડી ખોડિયાર બોલી હતી બાબા માતાજી જગદંબા ગળતરાના ઘાટની માથે હમલદેવ રાણીને માતાજી ખોડિયારને વાદ વધાડા માતાજી કે દીકરો આપો તો તને આપો હમલદેવ કે મારે હવે સંતાન નહીં થાય અને તેથી માતાજી ખોડિયારને હમલદેવ કહેતી હોય ને ગળદરાના ઘાટની માથે મારી ગાંડી ખોડિયારને સાંભળવું પડે બાપો તેથી હમલદેવ શું કરતી હોય પણ હું હતી